નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. મહારાષ્ટ્ર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. સવારે મહાયુતિની મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. તે બાદ નવા સીએમના નામની જાહેરાત થશે. આવતીકાલે નવા સીએમનો શપથ કાર્યક્રમ આઝાદ મેદાન મુંબઈ ખાતે યોજાઈ શકે છે. તો સવારે મહાયુતિની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના સીએમ કોણ હશે તેના પરથી આજે કદાચ પડદો ઊંચકાઈ શકે છે. બેઠક બાદ નવા સીએમ ના નામની જાહેરાત થઈ શકે છે. આઝાદ મેદાન મુંબઈ ખાતે શપથ સમારોહ યોજાઈ શકે છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી. કામેશ, મહારાષ્ટ્રમાં માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. નવા સીએમના નામની જાહેરાત થઈ શકે છે. શું વિગત છે? બિલકુલ ચોક્કસથી કૃષ્ણા, આપણે જણાવી દઉં કે મહારાષ્ટ્ર માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિની જો વાત કરવામાં આવે તો આજે કહી શકાય કે 11 દિવસ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની જે ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા અને તેના 11 દિવસ બાદ આજે હવે નવા મુખ્યમંત્રી પદના નામની સત્તાવાર રીતના જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ બેઠકમાં જે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ નિરીક્ષક તરીકે ત્યાં આગળ તેઓ હાજર રહેશે અને તેમની હાજરીમાં જ સત્તાવાર રીતના સીએમ પદના નામની જાહેરાત થશે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો જે આજે ભાજપના જે કેન્દ્રીય જે નિરીક્ષકો જે છે તેઓ ભાજપ ધારાસભ્ય દળની નેતાની જે ચૂંટણીની જે પ્રક્રિયા જે છે ત્યારબાદ તેઓ એકનાથ શિંદેને પણ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમની જ હાજરીમાં જે પણ ફોર્મ્યુલા છે, કારણ કે જે પણ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે ને ત્યારબાદ જે ખાતા વહેંચણીની જો વાત કરવામાં આવે તો કયા ફોર્મ્યુલા ઉપર કોને કયું ખાતું આપવામાં આવે, કેટલા ખાતા આપવામાં આવશે તે બાબત અંગે પણ ચર્ચા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વખતની જો વાત કરવામાં આવે તો આ વખતે એક મુખ્યમંત્રી અને બે ઉપમુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ, બરાબર, આ જે ફોર્મ્યુલા જે છે તેની ઉપર મહારાષ્ટ્રમાં સરકાર બનશે. તેઓ જ્યારે સત્તાવાર રીતના નામની જાહેરાત થાય ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરશે. શપથ સમારોહની જો વાત કરવામાં આવે તો શપથ સમારોહ આવતીકાલે અંદાજિત 5મી ડિસેમ્બરે સાંજે 5 વાગે મુંબઈના આઝાદ મેદાનમાં યોજવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો મંત્રી પદના શપથને લઈને કૃષ્ણ વાત કરવામાં આવે તો મહાયુતિના 31 જેટલા નેતાઓ મંત્રીપદના શપથ લઈ શકે છે. તેમાંથી જો વાત કરવામાં આવે તો ભાજપના 19, એનસીપીના 7 અને શિવસેનાના 5 ધારાસભ્યોના નામ ઉપર સત્તાવાર રીતના આજે મહોર લાગે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે શું થશે, કોણ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે, કોણ ડેપ્યુટી સીએમ બનશે, આ સાથે જ ફડણવીસનું નામ જે છે તે મુખ્યમંત્રી પદની જે રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ ડેપ્યુટી સીએમની જો વાત કરવામાં આવે તો અજીત પવાર અને એકનાથ શિંદે તો છે જ, પરંતુ ક્યાંક અગાઉ એવી પણ અટકળો વહેતી થઈ હતી કે એકનાથ શિંદેના જે પુત્ર જે છે તેમને ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવે તેને લઈને પણ હાઈકમાન્ડ સુધી વાત પહોંચી હતી ને તેને લઈને પણ કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે હવે જોવાનું એ રહેશે કે આ વખતની જો વાત કરવામાં આવે તો આ વખતે મહારાષ્ટ્રમાં કોનું નામ સત્તાવાર રીતના સીએમ પદે જાહેર થશે. કારણ કે જો ભાજપની કૃષ્ણ આપણે વાત કરીએ ને તો ભાજપમાં હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતું હોય છે. આ વખતે કહી શકાય કે ડેપ્યુટી સીએમની સાથે સૌથી પહેલા જે સીએમનું નામ જાહેરાત થશે તેમાં જોવાનું એ રહેશે કે કોણ સત્તાવાર રીતના આ વખતે મેદાનમાં આવશે ને કોણ મહારાષ્ટ્ર ઉપર શાસન કરશે. જી, આભાર કામેશ માહિતી આપવા માટે.